નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું હંસિની। કહેવાય છે કે ઘણી બધી વખત વર્ષો બદલાય છે પણ વસ્તુ તેવીની તેવી જ રહે છે અને આ વાત સાચી છે। આનું ઉદાહરણ હેરિટેજ સિટી એટલે કે અમદાવાદમાં આવેલું છે। તમે ઘણી બધી હોટલ્સમાં જમેલા હશો, પરંતુ શું તમે ક્યારેય ચંદ્રવિલાસની મુલાકાત લીધી છે? આ હોટલ 123 વર્ષ જૂની છે। કહેવાય છે કે 90s આની દાળ ખૂબ જ લોકપ્રિય હતી। તો આજે આપણે આ જ હોટલની મુલાકાત લેવાના છે। ચંદ્રવિલાસ હોટલ એક અમદાવાદનો વારસો કહી શકાય। અહીં દાળની સાથે ઘણી બધી બીજી વસ્તુ પણ મળે છે। જલેબી છે, ફાફડા છે, તે ખૂબ જ લોકપ્રિય છે। અહીંના લોકો દૂર દૂરથી અહીં સ્પેશિયલ નાસ્તો કરવા આવતા હોય છે અને આજે આપણે અહીંનું ફૂડ પણ ટ્રાય કરવાના છે। ચંદ્રવિલાસ હોટલના મેનેજર બનવીરસિંહ સાથે વાત કરીએ। આ હોટલ કેટલા સમયથી ચાલતી આવી છે અને લોકોમાં આની લોકપ્રિયતા કેટલી રહી છે? હોટલને 123 વર્ષ થઈ ગયા છે। અહીંયા ફાફડા, જલેબી, સમોસા, પૂરી શાક, ચોલે પૂરી, સેવ ઉસળ, પાતરા, ખમણ આ બધું બહુ જ સારી રીતે બને છે। ગ્રાહક આવે છે, ખાય છે। મેં એવું પણ સાંભળેલું છે કે અહીં જે વઘાર કરતા હતા દાળનો, એને સ્પેશિયલ રિક્ષા ભાડું આપવામાં આવતું હતું। જે જમાનામાં લોકો સાયકલ લઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે એમને રિક્ષા ભાડું આપવામાં આવતું હતું। તો એની પાછળનું શું કહાની છે? એ દૂરથી આવતા હતા ને એટલે એને થોડો વહેલા આવે માણસ, એના માટે એને રિક્ષા ભાડું આપવામાં આવતું હતું। અને અહીં કોણ કોણ આવીને જમેલું છે? નરેન્દ્ર મોદીથી મેં સાંભળ્યું છે કે નરેન્દ્ર મોદી આપણા જે પ્રધાનમંત્રી છે તેમનેથી લઈને ઘણા બધા મોટી મોટી વ્યક્તિઓ અહીં આવીને જમે છે। સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ, અમિતાભ બચ્ચન, અસલાલી, કિશોર કુમાર, રાજ કપૂર, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાત્મા ગાંધી। ચંદ્રવિલાસનો આ સૌથી ફેમસ કોમ્બો છે। આ કોમ્બોની પ્રાઇસ છે 300 રૂપિયા। આજે આપણે આને જ ટેસ્ટ કરવાના છે। આ કોમ્બોમાં તમે જોઈ શકો છો કે ખમણ પણ છે, એની સાથે છીણ પણ છે, કઢી છે, પાત્રા છે, સેવસળ છે, સૂકી ભાજી છે અને ગુજરાતીઓના ફેવરેટ ફાફડા અને જલેબી, ભજીયા, સમોસા, આ કોમ્બોમાં બધું જ આવી જાય છે। આપણે આને ટેસ્ટ કરીએ। બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત। આવી જલેબી મેં મારી લાઈફમાં ક્યારેય પણ નથી ખાધી। એટલી કડક છે, એકદમ સ્વીટ વાઇઝ પણ બહુ જ મસ્ત છે અને ટેસ્ટ તો ઓસમ છે। ચંદ્રવિલાસના ઓનર સાથે વાત કરીએ। માલવ જોશી ભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયામાં। અહીં જે ચંદ્રવિલાસ હોટેલ છે તે કેટલા સમયથી ચાલતી આવી છે અને લોકોમાં તેની લોકપ્રિયતા કેટલી રહેલી છે? 123 વર્ષથી ચંદ્રવિલાસ આપ સૌ જાણો જ છો, એની એટલી બધી લોકપ્રિયતા છે કે દરેક માણસ એવું ઈચ્છે કે ભાઈ આ જાણે મારી હોટલ છે, ચાલો તમને હું લઈ જાઉં મારી ચંદ્રવિલાસમાં। એવી જાતની એક લોક લાગણી છે। તો એની શરૂઆત મારા દાદા ચિમનલાલ હેમરાજ જોશીએ કરી હતી અને શરૂઆત કરી હતી ચાયથી। તો ચાય પણ એટલી બધી લોકપ્રિય થઈ કે દિવસની 18,000 કપ ચાય જતી હતી અને કેટલી બધી દુકાનો એવી હતી કે જે પોતે ઘરે કેટલી રાખે
અને અહીંયાથી ચા લઈ જવાની, પછી જ દુકાન ખોલવાની એવો નિયમ હતો. તો એ પ્રમાણે 18,000 કપ ચાની આપણે શરૂઆત કરી. ત્યારબાદ ધીરે ધીરે એની લોકપ્રિયતા વધતી ગઈ તો ફાફડા શરૂ કર્યા. ફાફડાની જોડે કઢી આપણને બધાને બહુ પસંદ પડે, તો કઢી એવી રીતે પીરસવામાં આવતી કે એક ટ્રોલી જેવું બનાવ્યું, એના ઉપર એક મોટી નળી જેવું મૂકતા અને કમંડળથી કઢી પીરસતા. તો કઢી એને કારણે ફાફડા અને ફાફડાને કારણે કઢી એમ બહુ આજે પણ પ્રચલિત છે. પછી ધીરે ધીરે જલેબી શરૂ કરી. તો ફાફડા જલેબીનું કોમ્બિનેશન અને એ બી પર્ટિક્યુલર ડે ઓફ દશેરા, એ શરૂઆત આપણાથી શરૂ થઈ છે. અને એ જે હવે તો આજે એવું છે કે અમેરિકા સુધી ફાફડા જલેબીની લાઈનો લાગતી હોય છે દશેરાના દિવસે. તો એ ટ્રેન્ડ જે છે એ આપણે ત્યાંથી શરૂ થયેલ છે. આજે તો એમ કહી શકાય કે આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય અને આપણો ઐતિહાસિક વારસો કહી શકાય. એટલે એટલી બધી લાગણી છે લોકોને. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના કારણે તો આ ઘણો બધો ફરક તો પડે જ છે, પણ છતાં બી આજે પણ લોકોના મનમાં લોક ચાહના એની એ જ રહેલી છે. આજે આપણે ટ્રાય કર્યું અમદાવાદનું હેરિટેજ ફૂડ. લાઈક કહી શકાય કે આ જે વસ્તુ છે ને તે એક વારસો ગણાય છે. આજે આપણે તે જ ફૂડને ટ્રાય કર્યું છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા.